મોર્નિંગ ગાઈસ તો ખબર પડી ગઈ ને જો પરી ધાબા ઉપર આવી ગયો બોલાવો તો મન પરી જો બધું તોડ નાખશે વારી એ સીટોને તો બધું લાઈન મેલ્યો કઈ આવશી અત્યારે આવું કીધું હા ચાલો નક્કર કઈનું લાઈન મેલ્યું ગાઈસ અવાજ બધું મસ્ત થઈ જશે પછી બતાવીએ ગાઈસ જો પરી બિસ્કિટ ખાવા આ નહીં થી વાર હતો અરે એવું કર લઈને જતી રે બહાર મમ્મી ગુડ મોર્નિંગ ચા પીધી પેલી બાર જો પેલી ખાય ગઈ છે જે પેલી ખાઈ બેઠી ઊભી ઊભી એ પાછી આવી હવે બીજું લેવા આવી બિસ્કિટ બાર મસાલા વાળું કરીને ખાય માટી વાળું હા ઘરમાં તો માટી મળે ને હા એટલે રાખ ફરી આવી પછી ઘરમાં હવે તો આવડી ગયું અને કઈ આ એ બે છે ગઈ સવા અમે ચા પી લઈએ ચા અને મેદાન પૂરીઓ અને એક મમ્મી મમ્મી લે બપ્પા જો જોઈ જો ગેસ તો ચા તો ગાંઠી દીધો મમ્મી પેલી જોયો ઊંધું જોઈ રહી છે જોઈ રહી હા ના પાડી હા ના પાડી ને તે જઈ જોઈ બિસ્કિટ નો પડે બિસ્કિટ હોય જ પડ્યો ને અચ્છા સરખો હાથ પકડો તમે શું ભરે રે જોઈએ એવું કરે જાય જોઈ લઈએ નો કમ બરી લે ખાઈ જા લે કમ ચા પી લઈએ અમે નહીં ગઈસ પરીને લઈને આવ્યા છીએ પુલ ઉપર અને રમાયો દડાથી દડો નખોક લઈ આવશે આવી જઈએ બ્રેક તો આવતી નહીં પાછી મેલ દીધો હવે ઈરા રમવા માંડ્યા અરે પડીકાનો નાસ્તો કરો અને પરી તો પેલા ઉકી હા અને ગાઈસ કોમ તો ચાલુ થઈ ગયું ધાબો તો મેં ઉપર જવું ને એટલે બતાવું જો ગાઈસ પરી ચોકો ઊંઘી એમ હવે આખું નાળું કણ જ બે રે મમ્મી એક વાહન ગસ્યો અને અરે આવું નહીં આવ્યા તે મથોડા પછી કોમમાં જવાનું હા બીજા શાક સમાન શેનું બનાવવાનું શાક ચાલો નાસ્તો કર્યો મગ નહીં પડી હા ખાઈ અને કચરી ખાઈ મેં તો ગળી ઓછું પાવે ક્યાં તને તો ગળી ખાવાનું કીધું ડૉક્ટરે પણ નહીં પાકતું જ નહીં ગળું ગેસ મને ડૉક્ટરે બહારનું ખાવાનું કીધું દાબેલી વડાપાવ ને એવું પણ હું ખાતી જ નહીં કોક દાળવાળી ઈચ્છા થાય તો ખાઈએ પણ ગઈ સાયકલ ચા મેલી દઈએ કોમ ચાલુ થઈ ગયું ધાબા ઉપર જો ગઈશ પરી આવી હતી ગરવો તાપ લાગ્યો ગો હા પરી જો બેટા ગઈ 10:30 ત્યાં પરી તો ઊંઘી હા હવે અહીંથી કહું જ નહીં આખો ઉનાળો નહીં મમ્મી બેનામાં જ બે રહી હા અરે ગમે તેલું તમે આગી કરો ને તો ના જ જાય પોળી ભરવું હોય ને તો
ચીચુ મેં તો ચા પીવા બેઠા हुआ તો પીએ રે ચીચુ તો પીએ બુન ચીચુ બે જોઈએ ખેતરમાં ગઈ જો ઊંઘ્યા અરે આમ પડી ને ચાલો ઊંઘ્યા આજ તો થોડા બીમાર પડ્યા ને એટલે તો ઊંઘ્યા ને એક તો રસોઈ તો થઈ ગઈ રોટલી એ બનાવી દીધી અને શાક ચડી રહી મમ્મી નાજી તો ચડો અને મમ્મીએ રોટલો બનાવી દીધો પિયા પણ જજે તને નાવા જેવું કોમ તો ચાલુ થઈ ગયું ફટાફટ ધાબા ઉપર બે દામ તો પટી જાય તમારા પગે કેટલું મટ્યું અમે દબાઈ ના મેલે હાલ હોજો હોય એટલે દુખાય પાછું પગ આમ થઈ જતો દોઢો થઈ જતો પગ સન ખાશે ઓછો કાલ કરતા તો થોડો વધારે દવાખાને નહીં જવાય હે ને દવાખાને જઈએ ને ડૉક્ટર ઇન્જેક્શન હાલે અને દવા હાલે બોગા પાડી જઈએ એમાં તો એવું જ કરવાનું ઘરની દેશી દવા કરવાની હા એ તા ના મટી ગયું પેલું તો પગ ચડાવી એટલે તો એવું થાય કે મી એ નહીં કરાય બાપ એવું જ કરે ના ચડાવાય આ બધા કચ્છ હોય ને ચડાવવા મને એ નહીં ગમતું કોઈ થોડીક વાર થાય હું થોડીક વાર જીવ જતો રહે એવું થાય ચડાવે અને આ તું ઊંઘ્યા બાર મોતું છે અને પડીએ છે ઊંઘ્યા હું અહીંયા જોડે નેચર ઘસીએ ને બોમ તો હવે પૂછું ખાવું હોય તો આલુ ખાવાનું ચાલ ઉઠાડું બહુ ખાવું હોય તો ખાઈ લે તો બધું ચોખ્ખું કરી દીધું પોતું ને બધું મારી દીધું ને જો પકાઈશ પરી જી બેઠી હા મમ્મી નાવા જાઓ નહીં નાવ પછી હું નહીં લઉં જો ગઈશ પરી તો એક જ ઊંઘી હવારોની ખાતી જ દહીંથી તો અને એક મમ્મીને ખાવા દઈ જાઉં આમાં તો જે ખાવું હજી તારે ઊંઘ્યા હું ઉઠાણું દવા ગળી મેં ઊંઘી જાઓ થોડીક વાર હા ખાઈ લઈએ પપ્પાજી આવ્યા નહીં બાર ને ચાલી ઓ નાસી નાસ્તા નાવાનું હોય એટલે આલુ ને હા અને મગનું બે 1 વાગ્યો ને અમે બે ખાવા બે જઈએ મટી જ મત ખાઈ લઈએ પશુ પરીને ખવડાવીએ ખાવાનું કાઢી દીધું ને પપ્પા ખાવા આવ્યા પેલા દહીં બહાર કાઢીને મેળ દો હજી અંદર નોખવાનું દહીં તો મેં તો ઊંઘ્યા હું ખાઈ ધાબા પર જોઈએ જેટલા આવ્યું કામ હાલ તો ખાવા જ ઘેર કારીગર પણ જોઈએ જેટલું કર્યું જો ગઈ સારે તો પરીને લઈને ધાબા પર જ છું ઈંગલો લગાવી દીધી ઈંગલો તો ગોઠવી દીધી હવે ખાલી ચણવાનું હોય ને પતવા જ મૂકવાનું પછી તો આ તો અસલ રૂમ બનાવી દેવાનો આપણો તમે પેલો ફોટો બનાવ્યો ને રાગે રાગે હા ગઈશ પરી છે ફરવા બેજા કર બેજા હવે તો સોયલા ખોરશી નહીં ખાવાનું કાઢી નહીં હેડો ખવડાવી દઈએ પરીને ખાવાનું લીધું આવા ગાઈસ પરીને ખવડાવી દઉં હું લે પરી કમ કઈ 4 વાગવા આવ્યા હું ચા તો બનાવી દીધો હું
મમ્મી કણ ખરું ને પરી જો અંગા ધાબા ઉપર જશે પણ ફોન જોવો કોમ ચાલુ થઈ ગયું પાછું બપોરે ખાવા જાય એટલે ઘડી બંધ હતું ન ચાલુ થઈ ગયું પાછું જા પરી હેડ હેડ પરી ગો પરી જાય ધાબા ઉપર આવ્યા છીએ ગાઈસ અને ઇંગલો તો લાગી જ હવે કાલ પત્રો લઈ જાય ઇંગલો ઉપર તારે કલર કરી દઈએ પેસી નહીં જળતી પણ જળી કુંદન નહીં પેલી ઠેલી રહી એમાં જો કે નેચો નહીં હોગે ઊભો રહેજો ગઈ 7:30 થયા સોજીનો લોટ પલાળી મેળ દીધો થોડીક વાર 15 મિનિટ જેવું પલાળી રાખી પછી બનાવી મને ઢોકી દઈએ લોટ લીધો ભરીને જોઈએ પરી શું કરે તુવેરો બનાવવાની હતી લહણ તો સમારીને મેલી હું જો ગઈશ પરી પેલા બેઠી પરી લે પરી લેતી આવું આ બાજુ જો ગઈશ પરીને બે આ દીધી ખાટલા હવે ગાઈસ ધાબા ઉપર જઈએ અમે વાઘેશ ને બે કલર કરવાનું હોય પેલા એને નહીં વાગું કલર બનાવીએ આ હેડ લગન કર્યો ને બોડીને તાણનો કલર હવાગું અમો કાઢ આમ થોડું આયરી વેળવું પડે ને અંદર તો આ કલર કરી દઈએ શું કેવું આમ તો વહેલા કરવો હતો પણ પેલા પાવતી કઢાવવા ગયા ને એટલે મોડું થયું બસ ઊભો રહે હવે કલર બનાવી દઈએ હળા હાથ થયા હું નહીં પણ તુવેરો બનાવું ભાભી મમ્મી બેઠી રોટલીઓ કરી દીધી મમ્મી બનાવી રોટલી ઘઉંની એટલી કરવાની હતી નહીં રોટલી બનાવી તારા પપ્પા કેવી ને તો બાજરીનો મોડા બનાવીશ ચાલો ઢોકળા અને પેલો ઢોકળો એ બફાઈ જેવું ખાલી વઘારવાનો બાકી નહીં સંજીને ડાબા પર હું પાર આવ્યો નહીં જોઈએ હાલતમાં જઈને આવી બત્તી આલી નાઈ વધારે નીંગલો નહીં એટલે વધારે તો નહીં વાત થાય આમ તો બપોરે કર્યો હોત તો જલ્દી સુકાઈ જત પણ હવે હમણાં કારીગર છે એટલે એનો મોડા પાછું અમે કોમમાં છે એટલે તો આટલી તો પટી જીવન આટલી કરી પટી ગઈ જેથી એ કાઢાને કરી રહ્યા તમને કરીને એમ તો ખાસી ટેબલ હોય એટલે વાંધો ના આવે ટેબલ હાલ આવું જ નહીં ના કોમ પટલ પછી લે અને હાલીશ અને આપણે ઉપર તો હું વાંધો પડી ગયા ઉપર તો કોઈ વાત નહીં બનાવી દો પડી બાર જ ધાબા ઉપર પરીમાં અંગાત ધાબા ઉપર આવી ભોય હતી પછી અંગાતી આવી હવે તો શેટરના મોચાને બધી મેળ દીધું અમે બે જણા એટલે હવે હું તો પહેરું આપણે બહાર આવી એટલે પહેરું આ પેલો વેકરો પડ્યો ને ચૂલા પાહણ એટલે ઘરમાં રજવું પડે હમણાં વસ્તુ પાનો આવે ને એટલે માટી આવે હું તો શેટરના મોજા તો ઊંઘું ને એટલે કાઢીને ઊંઘું ખાલી બહાર આવી એટલે પહેરી હવે તો પંખો કરીએ રાતે આ ડાબા આપી છે મને એકલી કંટાળો આવે બનાવીને જઈએ બપોરે તો હવે આપણે પંખો જ કરીએ નહીં મમ્મી મહેમાન કેટલા રહ્યા 15 બની હજુ તો હવે કોમેથી આવ્યા નાવા બેઠા આ તો 9 વાગસી આવતા મોડું થશે મોડું થાય એ કોમે જોઈએ એટલે બને દો અમારા કારીગર ગણના કલર કરું આ તો થોડો એટલે ચાલે હા હું તો બે બાકી ખાલી બે એંગલ બાકી ચારના તો થઈ ગયો અને પરી જો અને કલર થઈ ગયો પણ એને ચેલું ફેરાઈ દીધું હા હવે ગામમાં જઈને મોડું થયું એટલે નકત આટલી ઘડી તો થઈ ગયો હતો તો સારું કહેવાય ફટફટ કરતી હા કાટ ના આવે એટલા માટે 8:09 થી હવે અમે ખાવા તો બે જઈએ મમ્મીને બધા હજી મહેમાન તો હજી ઘેર
મહેમાનો તો ખાસી વાર લાગશે હજી તો ટીવી ચાલુ ખાઈ લઈએ પિયા બુંજો છે તને ખાવાનું નહીં હેન એ આ ના પાડે ચા હો ચા તુવેરો બનાવી ને ઢોકળો ખાધી છે બની ગળી બરાબર ગોળ અમે ઓછો જ દોખ્યો તો મસ્ત લાગે હા ગળી ઓછું સારું લાગે કઈ સારા પરીંગ ખવડાવવાનું ચાલુ કરી દીધું આ શું મોડું થયું પરીંગ ખવડાવવાનું કલર આપણે મોડું છે આપણે મોડા ખાધું એટલે એ તો ઉપર કલર કરતા હતા એટલે એમ તો કઈએ ખાઈ લીધું હોય હવે તો પરી નાટક નહીં કરતી ખાઈ લે આવો તો અને એ જ જેવો થયો ગાઈસ જો કલર થયો હું નેચર જ ઊભી રીતી જો કલર કરવાનો તો ઇંગલો નીકળ મૂઢે કર્યો હન થોડો અરે પરી ભાઈ સારા પરી ના માળું ચીમડી આવી છે છો બેઠો જવાર રહ્યા જતી રહી બાર આખો દાડીને બહાર રહેવું હોય રાતી એ બોલો કોઈ આપણા ઊંઘ આવે ને ઊંઘ નહીં આવતી બધું હોર રાખવી હોય જોજે કલર કર્યો હો દાળો રમવાનું લાવજે પેલા 2 બિસ્કિટ આવ હુઈ જી ગુડ નાઇટ કરીને 2 બિસ્કિટ લઈને ખવડાવી દઉં ખવડાવ મમ્મીને ગુડ નાઇટ કહી દીધું ઊંઘી જી પપ્પા તો ઊંઘી ગયા મમ્મી ગુડ નાઇટ પપ્પા તો હુઈ ગયા પપ્પા ગુડ નાઇટ ઉઠી ગયા પપ્પા ગુડ નાઇટ ગાઈસ મારા તરફથી હવે અમારા બીજા વિલોગમાં મળીએ